નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં પ્રકરણ 7 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.2 વિશે અભ્યાસ કરીશું. જો તમે આની પહેલાનો 7.1 નો વિડીયો ન જોયો હોય તો આ ચેનલમાં, આ વિડીયોના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે. ત્યાં જઈને પહેલા સંપૂર્ણ સ્વાધ્યાય 7.1 નો વિડીયો જોઈ લેવો, ત્યારબાદ સ્વાધ્યાય 7.2 ના દાખલાઓનું સોલ્યુશન સમજીએ. વિદ્યાર્થી મિત્રો, 7.2 સમજતા પહેલા આપણે એની અંદર આવતા બે અગત્યના સૂત્રો, એક જે વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે અને બીજું મધ્ય બિંદુનું સૂત્ર, બંને સૂત્રને સમજી લઈએ, ત્યારબાદ આગળ દાખલાઓ ગણીએ. સૌથી પહેલા મધ્ય બિંદુ એટલે શું? તો કે બંને વચ્ચે આવેલું બિંદુ. દાખલા તરીકે આપણને બે બિંદુઓ આપ્યા હોય, એ અને બી. દાખલા તરીકે એના યામ આપણને આપ્યા છે x1 y1 અને બિંદુ બી આપણને આપ્યું છે, એના યામ આપ્યા છે x2 અને y2. તો આ બંને બિંદુઓનું મધ્ય બિંદુ, આ બિંદુ દાખલા તરીકે મધ્ય બિંદુના યામ આપણે આપી દઈએ p. તો મધ્ય બિંદુ p છે, તો આ મધ્ય બિંદુ કઈ રીતે મળે? તો કે બેયના x યામનો સરવાળો છેદમાં 2, એટલે કે x1 વત્તા x2 છેદમાં 2. એવી જ રીતે બેયના y યામનો સરવાળો, એટલે કે y1 વત્તા y2 છેદમાં 2. તો આ જે સૂત્ર મળ્યું એ મધ્ય બિંદુના યામ, આપણને બે બિંદુ આપ્યા હોય અને તેના મધ્ય બિંદુના યામ મેળવવાનું કે તો બેયનો x યામનો સરવાળો છેદમાં 2, પછી બીજું બિંદુ બેયના y યામનો સરવાળો છેદમાં 2. બીજું સૂત્ર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વિભાજન સૂત્ર. તો વિભાજન એટલે શું? દાખલા તરીકે કોઈ એક રેખાખંડ આપ્યો છે AB અને આ P બિંદુ છે ઈ રેખાખંડનું વિભાજન કરે છે. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો દાખલા તરીકે આપણે m1 જેમ m2. હવે ગુણોત્તર કોને કહેવાય એ આપણે ધોરણ 6 માં શીખી ગયા. દાખલા તરીકે 2:3, 4:5, 2:5 આવા ગુણોત્તર છે. તો વિભાજન કરે છે. વિભાજન એટલે શું? તો કે વિભાજન ગુણોત્તરમાં કરે છે. દાખલા તરીકે તમને એમ કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, એનો મતલબ આ બાજુ 2 ભાગ અને આ બાજુ 3 ભાગ, એટલે એ વિભાજન કરતું બિંદુ કહેવાય. અને એનું ગુણોત્તર કે તો m1 જેમ m2 ધારી લેવાના. દાખલા તરીકે તમને એમ કહી દે કે વિભાજન છે 2:3 માં કરે છે, એ બિંદુ આ છે, બી બિંદુ આ છે, અને ગુણોત્તરમાં વિભાજન 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુ P ના યામ મેળવો. તો વિભાજન બિંદુના યામ મેળવવા હોય તો વિભાજન સૂત્રની મદદથી વિભાજન કરતું બિંદુ કોણ છે? તો કે P XY. જ્યારે પણ આપણને દાખલામાં વિભાજન કરતું બિંદુ આવે ત્યારે આપણે P લેશું. હવે આ સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું છે? તો કે આ ગુણોત્તર છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1 જેમ m2. તો સૌથી પહેલા આ સૂત્રને યાદ રાખવા માટે શું કરવાનું? તો કે જે વિભાજન કરતા બિંદુ હોય એનો અહીંયા સરવાળો કરી નાખવાનો. m1 જેમ m2 હતું એટલે બેયનો સરવાળો, પછી અલ્પવિરામ મૂકી એ જ રીતે m1 વત્તા m2, પછી આ કૌંસ કરી દેવાનો પૂરો. ધ્યાન આપજો, વિભાજન કરતા બિંદુના યામ એટલે કયું બિંદુ વિભાજન કરે છે? તો કે P બિંદુ વિભાજન કરે છે. કોનું વિભાજન કરે છે? તો કે રેખાખંડ AB નું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અને નો ખબર હોય તો m1 જેમ m2, એટલે અહીંયા m1 વત્તા m2, m1 વત્તા m2, પહેલા એટલું કરી નાખવાનું. પછી આવી જ રીતે m1 m2 છે, એવી જ રીતે m1 કરીને કૌંસ વત્તા m2 કરી કૌંસ, એવી જ રીતે અહીંયા m1 કરીને કૌંસ વત્તા m2 કરીને કૌંસ. આટલું સમજાઈ ગયું? સૌથી પહેલા વિભાજન કરતા બિંદુ P ના યામ કે એટલે વિભાજન કરતું બિંદુ P XY કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે m1 જેમ m2. જે ગુણોત્તરમાં હોય, દાખલા તરીકે 2:3 હોય તો આ 2 વત્તા 3, 2 વત્તા 3, 2 કૌંસ વત્તા 3 કૌંસ, 2 કૌંસ વત્તા 3 કૌંસ, આ રીતનું લખી નાખવાનું. પછી આપણને એટલી ખબર છે હવે બિંદુઓ કયા છે? તો કે x1
y1 અને x2 y2 તો સૌથી પહેલા કૌંસમાં x2 એટલે કે બીજા બિંદુનો x એટલે અહીંયા મૂકવાનો x2 અહીંયા મૂકવાનો x1 એવી જ રીતે અહીંયા મૂકવાના y2 અહીંયા મૂકવાના y1 એટલે વિભાજન સૂત્ર આખું થઈ જશે અને યાદ પણ રહી જશે એટલે કે વિભાજન બિંદુના યામ વિભાજન સૂત્ર વિભાજન બિંદુના યામ આ જે ગુણોત્તરમાં વિભાજન હોય એનો સરવાળો m1 x2 m2 x1 બીજા y યામમાં અને પછી આને આવી રીતના કૌંસ કરી નાખવાનો તો બે અગત્યના સૂત્ર એક વિભાજન સૂત્ર અને એક મધ્ય બિંદુનું સૂત્ર ખાસ વિભાજન સૂત્ર યાદ રાખી લેવાનું p છે વિભાજન કરતું બિંદુ છે કોનું વિભાજન કરે છે તો કે રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં તો કે m1 જેમ m2 હવે જ્યારે તમને દાખલામાં ગુણોત્તર મેળવવાનો કે ત્યારે તમારે ધારી લેવાનું કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કે જેમ એક ગુણોત્તરમાં આ દાખલા ગણવા માટે યાદ રાખવું આગળ હવે સ્વાધ્યાય 7.2 ના દાખલા ગણીએ દાખલા નંબર 1 ગણીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 માં શું આપેલું છે તો કે બિંદુઓ આપ્યા છે બે બિંદુ આપેલા છે પ્રથમ બિંદુને A નામ આપી દેવાનું બીજા બિંદુને B આને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ મેળવો એનો મતલબ કયું સૂત્ર વાપરવાનું તો કે વિભાજન સૂત્ર દાખલા તરીકે આપણને બે બિંદુ આપ્યા છે A અને B આ A બિંદુ અને આ B બિંદુ એના યામ આપણને આપ્યા છે -1 અને 7 B ના યામ આપણને આપ્યા છે 4 અને -3 આ બે બિંદુ છે એનું વિભાજન કરતું બિંદુ દાખલા તરીકે કોઈ બિંદુ P છે ઈ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ વિભાજન કરતા બિંદુના યામ મેળવવાના છે એનો મતલબ વિભાજન સૂત્ર વાપરવાનું છે તો સૌથી પહેલા લખીએ ધારો કે બિંદુ P કયું બિંદુ P અને એના યામ શું લઈ લેવાના x અને y ધારો કે બિંદુ P xy a -1 7 અને B બીજું બિંદુ આપણને આપ્યું છે 4 -3 ને જોડતા રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે સૌથી પહેલા આપણે ધારી લીધું કે બિંદુ P કયું બિંદુ વિભાજન કરે છે બિંદુ P એના યામ શું લઈ લીધા x અને y એટલે કે બિંદુ P છે એ રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ વિભાજન કરતા બિંદુ P ના યામ તો બિંદુ P ના યામ બરાબર બિંદુ P ના યામ બરાબર મેં તમને હમણાં શીખવાડ્યું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 2:3 તો અહીંયા લખી નાખવાના 2+3 અલ્પવિરામ કરી બીજા કૌંસમાં લખી નાખવાના 2+3 કૌંસ પૂરો કરી દેવાનો 2 પછી કૌંસ વત્તા 3 પછી કૌંસ એવી જ રીતે અહીંયા 2 પછી કૌંસ વત્તા 3 પછી કૌંસ હવે બે બિંદુઓ આપેલા છે A અને B એની આમાં કિંમતો મૂકવાની છે તો પહેલામાં શું મૂકતા હતા તો કે x2 શું મૂકતા હતા x2 તો x2 તરીકે કોણ છે 4 બીજામાં અહીંયા શું મૂકતા હતા તો કે x1 એટલે કેટલા છે -1 અહીંયા y2 એટલે કે બીજા બિંદુનો y યામ કેટલો છે તો કે -3 અને y1 એટલે પ્રથમ બિંદુનો y યામ કેટલો છે 7 સાદું રૂપ આપીએ 2 ચોક 8 વત્તા 3 એકા 3 પણ 3 કેવા આવશે માઇનસ છેદમાં 2 વત્તા 3 એટલે 5 અહીંયા 2 તેરી 6 પણ 6 કેવા માઇનસ વત્તા 3 સત્તા ને 21 છેદમાં 2 વત્તા 3 એટલે 5 સાદું રૂપ આપીએ વત્તે ઓછા તો 8 માંથી 3 બાદ કરો એટલે કેટલા આવશે તો કે 5 ના છેદમાં 5 અહીંયા ઓછે વત્તે ઓછા 21 માંથી 6 બાદ કરો એટલે 15 ના છેદમાં 5 તો સાદું રૂપ આપીએ છેદ ઉડાડીએ 5 એકા 5 એટલે અહીંયા 1 મળ્યો અને અહીંયા 5 તેરી 15 એટલે 3 મળ્યો એનો મતલબ વિભાજન કરતા બિંદુ P ના યામ કયા મળ્યા આપણને 1 અને 3 દાખલા નંબર 2 ગણીએ
દાખલા નંબર 2 માં બે બિંદુઓ આપણને આપ્યા છે 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડ એટલે એક રેખાખંડ આપેલો છે જેના બે બિંદુઓ આપેલા છે A અને B. દાખલા તરીકે આપણને A બિંદુ છે એના યામ આપ્યા છે 4 - 1 અને B બિંદુ છે એના યામ આપણને આપેલા છે -2 - 3. હવે આ જે રેખાખંડ છે એના ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો સરખું સમજો. ત્રિભાગ, ત્રિ એટલે 3, ભાગ એટલે ભાગ. જો આ એક રેખાખંડના 3 ભાગ કરવા હોય તો આપણી પાસે બે બિંદુ હોવા જોઈએ. દાખલા તરીકે આ બિંદુનું નામ આપીએ P, આ બિંદુનું નામ આપીએ Q. તો આ રેખાખંડના 3 સમાન ભાગ પડ્યા, 1, 2 અને 3. તો આ ત્રિભાગ બિંદુઓના યામ એટલે કે બિંદુ P અને Q ના યામ મેળવવાના છે. તો કેવી રીતે મેળવશું? તો કે સૌથી પહેલા આ બે બિંદુઓ છે A અને B. હવે આ P બિંદુ છે ઈ રેખાખંડ AB નું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? જો એ આપણને ગુણોત્તર ખબર પડી જાય તો આપણને વિભાજન કરતા બિંદુ P ના યામ મળી જાય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી P બિંદુ છે એ AB નું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે આટલામાં કેટલા ભાગ આવે છે? 1. અને અહીં સુધીમાં કેટલા ભાગ આવ્યા? તો કે 2. તો કે બિંદુ P એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? તો કે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કેવી રીતે? તો કે AP એટલે કેટલો ભાગ છે? 1. અને PB એટલે કેટલા ભાગ છે? 2. તો બિંદુ P એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુ P ના યામ વિભાજન સૂત્રની મદદથી મેળવીએ. તો સૌથી પહેલા A 4 - 1, B -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ P અને Q છે. તો 3 ભાગ કરતા બે બિંદુઓ આપણે લખી નાખ્યા P અને Q. હવે બિંદુ P એના યામ આપણે લઈ લઈએ X, Y. બિંદુ P એ 4 - 1 અને B -2 - 3 નું કયા ગુણોત્તરમાં? તો કે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ P કયું બિંદુ? તો કે બિંદુ P એના યામ શું ધારી લીધા આપણે? X અને Y. બિંદુ P, X અને Y એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી વિભાજન કરતા બિંદુ P ના યામ બરાબર શું સૂત્ર હતું? તો કે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે 1+2. અહીંયા પણ 1+2. અહીંયા 1 પછી કૌંસ વત્તા 2 પછી કૌંસ, 1 પછી કૌંસ વત્તા 2 પછી કૌંસ. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. અહીંયા AB ના યામ મૂકવાના છે. તો A અને B આપણી પાસે છે. તો સૌથી પહેલા અહીંયા પહેલો યામ x2 એટલે કેટલા છે? તો કે -2. પછી x1 એટલે કેટલા છે? 4. હવે y યામ છે એટલે y2. તો y2 કેટલા છે? તો કે -3. અને y1 કેટલા છે? તો કે -1. તો આ બિંદુઓ મુકાઈ જાય પછી સાદુરૂપ આપીએ 2 × 2 વત્તા 2 × 8, 2 વત્તા 1 એટલે 3. અહીંયા 3 × 3 પણ 3 કેવા? -2 × 2 પણ 2 કેવા? તો કે -2 વત્તા 1 એટલે કેટલા થશે? 3. અહીંયા ઓછે વત્તે ઓછા 8 માંથી 2 જશે તો કેટલા વધશે? તો કે 6/3. અહીંયા ઓછે વત્તા -5/3. આનું સાદુરૂપ આપીએ 3 × 6 એટલે આના યામ 2 અને આના યામ -5/3. તો બિંદુ P ના યામ આપણને કેટલા મળ્યા? તો કે 2 -5/3. હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ Q છે એનું પણ આવી જ રીતે મેળવી શકાય કે બિંદુ P એ
ક્યુ એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? તો કે AQ સુધી કેટલો ભાગ આવે છે? તો કે 2 આવે છે. પછી QB સુધીમાં કેટલો ભાગ આવે છે? તો કે 1 આવે છે. તો કે બિંદુ Q એ રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી વિભાજન કરતા બિંદુ Q ના યામ છે એ આ જ રીતે મળી શકે. પણ વિદ્યાર્થી મિત્રો આની કરતા સહેલી રીત કે Q છે ઈ PB નું કયું બિંદુ થાય? મધ્ય બિંદુ થાય. તો આપણે બીજું સૂત્ર મધ્ય બિંદુના યામ શીખ્યા હતા કે બેના x યામનો સરવાળો છેદમાં 2, બેના y યામનો સરવાળો છેદમાં 2. તો Q એ હવે Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ હોવાથી, હવે મધ્ય બિંદુ હોય તો બેના x યામનો સરવાળો, બેના y યામનો સરવાળો. તેથી Q ના યામ બરાબર Q એ PB નું મધ્ય બિંદુ હોય તો બેના x યામનો સરવાળો. તો કે P ના યામ કેટલા મળ્યા હતા? તો કે 2 વત્તા બેના x યામનો સરવાળો, આનો x યામ 2. હવે Q ના યામ, આનો x યામ કેટલો છે? તો કે -2 છેદમાં 2. બેના x યામનો સરવાળો છેદમાં 2, બેના y યામનો સરવાળો છેદમાં 2. P બિંદુનો x યામ 2 અને B બિંદુનો x યામ -2. હવે અહીંયા P બિંદુનો x યામ -5/3 વત્તા હવે y યામ, B બિંદુનો y યામ તો કે કેટલો થશે? તો કે -3/2. તો આ સાદુરૂપ આપશો એટલે આપણને કોના યામ મળશે? Q ના યામ. અહીંયા સાદુરૂપ આપીએ 2 - 2 વત્તે ઓછા છેદમાં 2. હવે અહીંયા આપણે -5/3 વત્તા -3 તો સાદુરૂપ આપીએ તો કે અહીંયા -5/3 વત્તા -3. તો અહીંયા 3 તેરી 9, કાંઈ નથી તો છેદમાં 1. અહીંયા સાદુરૂપ આપીએ 5 એકા 5. અહીંયા વત્તે ઓછા 3 તેરી ને 9 અને છેદમાં 3 એકા 3. એટલે શું જવાબ આવશે? તો કે -14/3 ઓછે વત્તા એટલે -14/3 એને ભાગ્યા 2. સાદુરૂપ આપીએ 2 - 2 એટલે 0/2. હવે અહીંયા છેદ ઉડાડીએ 2 × 7 = 14 એટલે શું જવાબ આવશે? તો કે -7/3. અહીંયા 0 અંશ 0 એનો જવાબ 0 એટલે 0 - 7/3. તો બિંદુ Q ના યામ 0 - 7/3 થશે. દાખલા નંબર 3 સમજીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 3 માં આપણને કીધું છે કે તમારી શાળાના લંબચોરસ આકારનું મેદાન આપણને આપ્યું છે ABCD અને એમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજવામાં આવેલી છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. તો આ 1 મીટર અંતર, 1 મીટર, 1 મીટર, 1 મીટર, 1 મીટરના અંતરે સીધી રેખાઓ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. અહીંયા આ જે AD રેખાખંડ છે ત્યાં 1 મીટરે 1 ફૂલનું કુંડું, બીજા મીટરે બીજું ફૂલનું કુંડું, ત્રીજા મીટરે આવી રીતે આપણને 100 કુંડા મૂકીને આપેલા છે. હવે નિહારિકા છે એ બીજી હરોળમાં દોડે છે. અહીંયા એ દોડે છે બીજી હરોળમાં અને તેને AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. એક છોકરી છે નિહારિકા એ આ બીજી હરોળમાં ધ્વજ લઈને દોડે છે અને તેને AD નું 1/4 એટલે કે આ રેખાખંડ છે આનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. 1/4 મીટર અંતર કાપે છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત છે એ 8મી હરોળમાં દોડે છે. આ 8મી હરોળમાં પ્રીત દોડે છે અને એને AD નું 1/5 ભાગનું અંતર કાપ્યું અને તે ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. જે નિહારિકા છે એ 1/4 ભાગનું અંતર કાપી લીલો ધ્વજ ફરકાવે છે અને પ્રીત છે એ લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો પહેલા આપણે જ્યાં ધ્વજ ફરકાવે છે તે અંતર મેળવી લઈએ. તો સૌથી પહેલા લખીએ નિહારિકાએ કાપેલું અંતર. નિહારિકાએ કાપેલું
અંતર તો કેટલું અંતર કાપે છે તો કે AD નું 1/4 1/4 AD તો AD આપણને કેટલું આપ્યું છે તો કે AD આપણને આપ્યું છે 100 1 મીટરના અંતરે કુંડા મૂકેલા છે અને 100 કુંડા મૂકેલા છે તો છેદ ઉડાડીએ 25 ચોક 100 એટલે અહીંયા 25 અને એકમ કયો મીટર એનો મતલબ નિહારિકાએ કાપેલું અંતર કેટલા મીટર તો કે 25 મીટર ત્યારબાદ બીજું વ્યક્તિ આપણને આપેલું છે જેનું નામ છે પ્રીત છે એ કેટલું અંતર કાપે છે તો કે 1/5 ભાગનું AD નું 1/5 તો લખીએ પ્રીતે કાપેલું અંતર બરાબર 1/5 AD 1/5 AD એટલે કેટલા તો કે 100 મીટર 20 × 100 એટલે પ્રીતે કાપેલું અંતર કેટલા મીટર તો કે 20 મીટર આ પ્રીત છે પ્રીતે કાપેલું અંતર 20 મીટર અને નિહારિકાએ કાપેલું અંતર 25 મીટર આગળ દાખલો ગણીએ હવે આપણને એવું કીધું છે કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થાય તો સૌથી પહેલા ધ્વજ ફરકાવે છે તે બિંદુના યામ કયા થાય તો કે નિહારિકા માટે આપણે n પહેલો અક્ષર વાપરીએ હવે જો તે અહીંયા આ x અક્ષ ઉપર તે કયા તો કે આયા બે બિંદુએ જે બીજી હરોળ હતી ત્યાંથી દોડે છે એટલે x યામ 2 અને y યામ છે ક્યાં સુધી દોડે છે તો કે 25 સુધી તેવી જ રીતે બીજું પ્રીત છે તો પ્રીતના યામ કયા થશે તો કે પ્રીત છે કયા હરોળમાં દોડે છે તો કે 8મી હરોળમાં એટલે અહીંયા 8 અને તે ક્યાં સુધી અંતર કાપે છે તો કે 20 સુધી તો અહીંયા n અને p એટલે કે નિહારિકા જે બિંદુ પાસે પહોંચે છે તે અને પ્રીત જે બિંદુ પાસે પહોંચે છે તે બંને યામ આપણને મળી ગયા હવે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર તો નિહારિકા અને પ્રીત બંને જે ધ્વજ છે એ ફરકાવે છે એ ધ્વજ વચ્ચેનું અંતર એટલે આપણે શું મેળવવાનું તો કે np બરાબર શું સૂત્ર હતું તો કે અંતર સૂત્ર શું હતું x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ x2 એટલે કેટલા છે તો કે 8 - 2 નો વર્ગ વત્તા 20 - 25 નો વર્ગ 8 - 2 એટલે 6 નો વર્ગ 6 નો વર્ગ કેટલો થશે તો કે 36 થશે વત્તા 20 - 25 એટલે -5 નો વર્ગ કેટલો થશે 25 બેનો સરવાળો કરીએ એટલે વર્ગમૂળની અંદર 61 મીટર એનો મતલબ નિહારિકા અને પ્રીતે ફરકાવેલા ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે વર્ગમૂળ 61 મીટર એનો મતલબ નિહારિકા અને પ્રીતે ફરકાવેલા ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળની અંદર 61 મીટર થશે આગળ મેળવીએ જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવો હોય એનો મતલબ આ બે ધ્વજ ફરકાવે છે એની વચ્ચે રશ્મિ નામની એક છોકરી બંનેની વચ્ચે ધ્વજ છે એને ફરકાવવો હોય તો ક્યાં ફરકાવવો પડે તો એને વચ્ચે ફરકાવવો છે એટલે એના કયા યામ મેળવવા પડે તો કે મધ્ય બિંદુના યામ તો લખીએ મધ્ય બિંદુના યામ બરાબર આ બેના મધ્ય બિંદુ એટલે શું થશે તો કે 2 + 8/2 બેના x યામનો સરવાળો છેદમાં 2 બેના y યામનો સરવાળો એટલે 25 + 20/2 સાદુરૂપ આપીએ 10/2 અને અહીંયા 45/2 10/2 એટલે 5 અને 45/2 એટલે 22.5 તો મધ્ય બિંદુના યામ આપણને મળી ગયા 5 અને 22.5 તો એનો મતલબ એને ક્યાં ધ્વજ ફરકાવવો જોઈએ તો કે x અક્ષ પર કયા હરોળમાં એને તો કે એને 5મી હરોળમાં ધ્વજ ફરકાવવો પડે અને કેટલા અંતરે ફરકાવવો પડે તો કે 22.5 મીટરે એનો મતલબ રશ્મિએ 5મી હરોળમાં અને 22.5 મીટર અંતરે ધ્વજ ફરકાવવો પડે દાખલા નંબર 4 ગણીએ દાખલા નંબર 4 માં
બિંદુઓ -3, 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું બિંદુ -1, 6 કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવું આપણને પૂછે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે આપણે સૌથી પહેલા ધારી લેવાનું કયા ગુણોત્તરમાં, તો કે k/1. કયા ગુણોત્તરમાં? k/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. કયું બિંદુ વિભાજન કરે છે? તો કે -1, 6. કોનું વિભાજન કરે છે? તો કે આ બે બિંદુઓનું. તો આ બિંદુ P છે, એ કયું છે? વિભાજન કરતું બિંદુ. તો લખીએ બિંદુ P. બિંદુ P ના આયામ શું છે? તો કે -1, 6 એ AB ના કયા બિંદુઓ છે? તો કે A -3, 10 અને B 6 - 8 નું, જો P બિંદુ આપ્યું છે -1, 6, આ બિંદુ વિભાજન કરતું બિંદુ છે. વિભાજન કરતા બિંદુને P વડે ઓળખીએ છીએ. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો કે k/1 ગુણોત્તરમાં. કયા બે બિંદુઓ? તો કે A અને B. A -3, 10, B 6 - 8. તો બિંદુ P એ રેખાખંડ A અને B નું કયા ગુણોત્તરમાં? k/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, ત્યારે સૌથી પહેલા તમારે ધારી લેવાનું કે બિંદુ P છે એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? તો કે k/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. અહીંયા લખવું હોય તો લખી નાખો કે ધારો કે બિંદુ P એ રેખાખંડ A અને B ના બે બિંદુઓ AB નું k/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. એટલે વિભાજન કરતા બિંદુના યામ એટલે કે બિંદુ P ના યામ. તેથી બિંદુ P ના યામ એટલે કે વિભાજન કરતા બિંદુના યામ. કાંસ યાદ રાખી લેવાનો. કયા ગુણોત્તરમાં? k/1. તો કે અહીંયા k+1. અહીંયા અલ્પ વિરામ કરી પાછું k+1. હવે અહીંયા k પછી કૌંસ +1 પછી કૌંસ. એવી જ રીતે k પછી કૌંસ +1 પછી કૌંસ. હવે ખાસ ધ્યાન આપવાનું બિંદુ મૂકવામાં. કોનું વિભાજન કરે છે? તો કે AB નું. હવે બિંદુ P ના યામ આપણી પાસે છે. કેટલા છે? તો કે -1 અને 6. હવે કોનું વિભાજન કરે છે? તો કે AB નું. તો અહીંયા પહેલા કયો યામ લખવાનો હોય? x2. તો આ x2 એટલે કેટલા છે? તો કે 6. x1 એટલે કેટલા છે? -3. આ x યામ હતો. y યામ હતો તો અહીંયા y2 એટલે કેટલા છે? -8. અને અહીંયા y1 એટલે કેટલા છે? તો કે 10. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપીએ 6 ગુણ્યા k એટલે શું થશે? 6k. અહીંયા 3 એકા 3 પણ 3 કેવા? માઇનસ છેદમાં k+1. અહીંયા -8k, 8 અને k નો ગુણાકાર 8k પણ માઇનસ વત્તા 10 એકા 10 છેદમાં k+1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે k/1 ગુણોત્તરમાં એટલે કે આપણે ખાલી k ની કિંમત મેળવવી છે. કોની કિંમત મેળવવી છે? k ની ગુણોત્તર. તો આપણે શું કરવું જોઈએ? તો કે આનો x યામ છે, આનો x યામ છે, તો કે બેયના x યામની સરખામણી કરી શકો. આનો y યામ છે, આનો y યામ છે, તો બેયના y યામની પણ સરખામણી કરી શકો. આપણે લખીએ બંનેના x યામની સરખામણી કરતા બેયના x યામની સરખામણી કરીએ. આનો x યામ કેટલો છે? તો કે 6k -3 છેદમાં k+1 એના બરાબર આનો x યામ કેટલો છે? -1. હવે અહીંયા તમે y યામની સરખામણી કરવી હોય તો પણ કરી શકો. સાદુરૂપ આપીએ 6k -3 બરાબર -1 છે એ k+1 ને શું થશે? ગુણાઈ જશે. સાદુરૂપ આપીએ 6k - 3 એમના એમ. પછી આગળ -1 છે એ આ બંનેને ગુણાશે એટલે બે પદ પ્લસ છે એ કેવા થઈ જશે? માઇનસ. તો શું આવશે? -k -1.
માઇનસ કે માઇનસ 1. હવે એક બાજુ ચલ એક બાજુ અચળ. 6k માઇનસ કે છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ કે. -3 છે ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે +3. 6k વત્તા k એટલે કેટલા થઈ જશે તો કે 7k. ઓછે વત્તે ઓછા 3 માંથી 1 જાય તો 2. તેથી k બરાબર 2/7. એનો મતલબ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે બિંદુ P એ રેખાખંડ AB નું લખવું હોય તો લખી શકાય. બિંદુ P એ AB નું કયા ગુણોત્તરમાં તો કે 2/7 અને અહીંયા જેમ 1 હતું એટલે 2/7 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરશે અથવા તમે 2/7 ગુણોત્તરમાં લખો. બિંદુ P એ રેખાખંડ AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાજન જ્યારે પૂછે કયા ગુણોત્તરમાં ત્યારે k/1 ધારી લેવાનું. k/1 એટલે k બરાબર જે કિંમત મળે, દાખલા તરીકે અહીંયા 2/7 મળે તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે 2/7 ગુણોત્તરમાં. દાખલા નંબર 5 વિશે સમજીએ. તો દાખલા નંબર 5 માં બે બિંદુઓ આપણને આપ્યા છે, a 1 - 5 અને b -4 5. આ જે રેખાખંડ છે એને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલો ગણ્યો એ જ રીતે જ્યારે કયા ગુણોત્તરમાં કે ત્યારે આપણે કયા ગુણોત્તરમાં ધારી લેવાનું. ધારો કે કયા ગુણોત્તરમાં k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પછી k નું મૂલ્ય મળી જાય એટલે આપણને વિભાજન મળી જાય. પણ કોણ વિભાજન કરે છે તો કે આની પહેલાના દાખલામાં એવું આપણને કીધું હતું કે બિંદુ P વિભાજન કરે છે. અહીંયા વિભાજન કોણ કરે છે? x અક્ષ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આલેખ પત્રની અંદર આલેખ દોરીએ છીએ ત્યારે આ આડી રેખા હોય એને આપણે x અક્ષ કહીએ છીએ, આ ઊભી રેખા હોય એને આપણે y અક્ષ કહીએ છીએ. હવે ધ્યાન આપજો, આ જે બે બિંદુઓ છે A અને B એને જોડતો રેખાખંડ કઈ રીતનો હોય તો કે એને જોડતો રેખાખંડ આ રીતનો હોય. આ દાખલા તરીકે રેખાખંડ AB છે, અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે. તો આ રેખાખંડ AB છે એને વિભાજન કરે છે. કઈ અક્ષ વિભાજન કરે છે? x અક્ષ. તો આ જે છે એ x અક્ષ, આ જે આડી રેખા છે એ આ રેખાખંડનું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે એ આપણે મેળવવાનું છે k/1 ગુણોત્તરમાં. તો આપણે આ બિંદુનું યામ બિંદુ પણ મેળવવાનું છે અને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ મેળવવાનું છે. તો સૌથી પહેલા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ત્યાં આપણે શું લખી નાખશું? k/1. પણ ધ્યાન આપજો વિભાજન કોણ કરે છે? x અક્ષ. તો x અક્ષ વિભાજન કરે છે એનો મતલબ આ x અક્ષ પરનું બિંદુ વિભાજન કરતું હોય છે. તો હવે આ બિંદુ x અક્ષ પરનું છે, ખાસ ધ્યાન આપજો. આ બિંદુ છે એ આનું વિભાજન કરે છે તો બિંદુ x અક્ષ ઉપર હોવાથી એનો y યામ કયો થાય? 0 થાય. તેથી ધારી લેવાનું કે ધારો કે x અક્ષ પરનું બિંદુ x અક્ષ પરનું બિંદુ P અને એના યામ ધારી લેવાના x0. શા માટે? તો કે કોણ વિભાજન કરે છે તો કે x અક્ષ. હવે x અક્ષ એટલે અહીંયા વિભાજન થાય છે તો x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y યામ કયો થાય? 0 થાય. તો ધારો કે x અક્ષ પરનું બિંદુ P x0 એ 1 - 5 અને B કેટલા આપ્યા છે તો કે -4 5 નું કયા ગુણોત્તરમાં તો કે k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો k મળી જશે એટલે આપણને ગુણોત્તર છે એ મળી જશે. સૌથી પહેલા તો કે વિભાજન કોણ કરે છે તો કે x અક્ષ પરનું બિંદુ P. હવે આ x અક્ષ પરનું બિંદુ P હોવાથી એનો y યામ કયો થાય? 0 થાય. તો આપણે ધારી લીધું, ધારો કે x અક્ષ પરનું બિંદુ P x0 એ AB નું k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન કરતા બિંદુ
પી ના યામ વિભાજન કરતા બિંદુ પી ના યામ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે k જેમ 1 એટલે અહીંયા k વત્તા 1 અહીંયા કે પછી કૌંસ વત્તા 1 પછી કૌંસ અલ્પ વિરામ કરી બીજા કૌંસમાં પણ કે વત્તા 1 અહીંયા કે પછી કૌંસ વત્તા 1 પછી કૌંસ હવે ધ્યાન આપજો કોનું વિભાજન કરે છે તો કે રેખાખંડ AB નું તો AB માં પહેલા આપણે x2 એટલે કેટલા આવશે તો કે -4 x1 એટલે કેટલા આવશે તો કે 1 હવે અહીંયા y યામ આવ્યો તો y2 બરાબર કેટલા આવશે તો કે 5 અને y1 બરાબર કેટલા છે તો કે y1 બરાબર -5 સાદુરૂપ આપીએ p ના યામ આપણને ખબર છે કયા યામ છે p ના યામ તો કે x0 અહીંયા -4k નો ગુણાકાર -4 સાથે એટલે -4k + 1 છેદમાં k + 1 અહીંયા સાદુરૂપ આપીએ 5 × k એટલે 5k - 5 છેદમાં k + 1 હવે વિદ્યાર્થી મિત્રો બેયના x યામની સરખામણી બેયના y યામની સરખામણી કરીએ તો અહીંયા જો બેયના y યામની સરખામણી કરશું એટલે આ મૂલ્ય છે ઈ 0 છે તો સરખામણી કરતા y યામની સરખામણી કરતા અહીંયા y યામ કયો છે તો કે 5k - 5 છેદમાં k + 1 બરાબર અહીંયા y યામ કયો છે 0 સાદુરૂપ આપીએ તો k + 1 ભાગાકારમાં છે ઓલી બાજુ જશે ગુણાકારમાં 0 સાથે ગુણાશે એટલે 0 થઈ જશે -5 છે ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે +5 થઈ જશે તેથી k બરાબર કેટલા 1 તો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે 1/1 બિંદુ P x0 એ 1/1 ગુણોત્તરમાં વિભાજન કરશે હવે આપણને એવું કીધું છે કે વિભાજન કરતા બિંદુના યામ પણ મેળવો તો હવે જો y યામ તો આપણને ખબર જ છે y યામ ખબર છે કેટલો છે 0 તો x યામ મેળવવા માટે અહીંયા કિંમત મૂકી દો x યામ બરાબર કેટલા છે તો કે -4k + 1 છેદમાં k + 1 k ની કિંમત આપણને મળી ગઈ કેટલી મળી તો કે k બરાબર 1 -4 1 + 1 છેદમાં 1 + 1 4 એકા 4 પણ 4 કેવા માઇનસ વત્તા 1 છેદમાં 2 ઓછે વત્તે ઓછા 4 માંથી 1 જાય તો 3 પણ 3 કેવા માઇનસ છેદમાં 2 એટલે બિંદુ P નો x યામ કેટલો મળ્યો -3 છેદમાં 2 તેથી બિંદુ P ના યામ બરાબર -3 ના છેદમાં 2 અને 0 કારણ કે બિંદુ P ક્યાં હતું x અક્ષ પર તો એનો y યામ કયો 0 સમજો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો ફરીથી સમજી લઈએ તો કે ગુણોત્તર કોણ કરે છે વિભાજન કોણ કરે છે x અક્ષ બે બિંદુઓ આ છે કયા ગુણોત્તરમાં તો કે સૌથી પહેલા ધારી લેવાનું કયા ગુણોત્તરમાં k જેમ 1 તો વિભાજન કરતું બિંદુ x અક્ષ છે તો x અક્ષ પરનું બિંદુ દાખલા તરીકે અહીંયા એનું વિભાજન થાય છે તો x અક્ષ પરનું બિંદુ છે એટલે y યામ 0 તો બિંદુ આપણે લઈ લેવાનું x0 હવે y યામ 0 છે તો સૌથી પહેલા વિભાજન k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P k જેમ f લખતા એ રીતે લખી નાખવાનું સાદુરૂપ આપીએ છીએ તો અહીંયા y યામ 0 છે એટલે સૌથી પહેલા y યામની સરખામણી કરી લ્યો એટલે k બરાબર 1 મળી જશે એટલે ગુણોત્તર મળી ગયો પછી આપણે x યામ મેળવવો છે તો x યામ અહીંયા છે x યામની સરખામણી કરી નાખો x યામ મળી જશે આગળ દાખલા નંબર 6 ગણીએ દાખલા નંબર 6 માં 4 શિરોબિંદુ a1 2 b4y c(x6) અને d 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ક્રમમાં લખવાના છે તો x અને y મેળવો તો સૌથી પહેલા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ લખી નાખીએ a બિંદુના યામ આપણને આપ્યા છે 1 2 b બિંદુના યામ આપણને આપ્યા છે 4y c બિંદુના યામ આપણને આપ્યા છે x6 અને d બિંદુના યામ આપણને આપ્યા છે 3 અને 5 તો આ
ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. તો આપણે x અને y નું મૂલ્ય મેળવવાનું છે. હવે ચતુષ્કોણ કયો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સૌથી પહેલા લખી નાખીએ A 1 2, B 4y, C x 6 અને D 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક અગત્યનો ગુણધર્મ છે જે તમે ધોરણ 8 માં શીખી ગયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો શું ગુણધર્મ છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આનો મતલબ જ્યાં વિકર્ણો છેદે છે તે વિકર્ણના બે સરખા ભાગ થાય, આ અને આ. એવી જ રીતે આ અને આ એના બે સરખા શું થાય છે? ભાગ. એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. તેથી આપણે એવું કહી શકાય કે વિકર્ણ BD નું મધ્ય બિંદુ અને વિકર્ણ AC નું મધ્ય બિંદુ. ધ્યાન આપજો, AC નું મધ્ય બિંદુ મેળવો તોય આ બિંદુ મળે, BD નું મધ્ય બિંદુ મેળવો તોય આ બિંદુ મળે. એનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ AC નું મધ્ય બિંદુ અને વિકર્ણ BD નું મધ્ય બિંદુ બંને કેવા થાય? સમાન થાય. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ હોવાથી વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો દુભાગે તો શું થાય? તો કે તેથી વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ. આ AC નું મધ્ય બિંદુ અને વિકર્ણ BD નું મધ્ય બિંદુ બંને કેવા થાય? તો કે સમાન થાય. હવે મધ્ય બિંદુનું સૂત્ર આપણે આગળ શીખી ગયા. તો કે બેયના x યામનો સરવાળો છેદમાં 2, બેયના y યામનો સરવાળો છેદમાં 2. તો AC નું મધ્ય બિંદુ એટલે AC બિંદુ ક્યાં છે? તો કે આનો x યામ કેટલો છે? 1. આનો x યામ કેટલો છે? તો કે x. એટલે બેયના x યામનો સરવાળો એટલે કે 1 + x છેદમાં 2. હવે બેયના y યામનો સરવાળો તો કે કેટલા છે? 2 અને 6. તો 2 + 6 છેદમાં 2. એવી જ રીતે વિકર્ણ BD નું મધ્ય બિંદુ તો બેયનો x યામનો સરવાળો 3 અને 4. તો 3 + 4 છેદમાં 2. એવી જ રીતે બેયના y યામનો સરવાળો તો કે 5 + y છેદમાં 2. સાદું રૂપ આપીએ 1 + x છેદમાં 2. અહીંયા સાદું રૂપ આપીએ 2 + 6 એટલે 8 છેદમાં 2 એટલે કેટલા આવશે? 4. અહીંયા 3 + 4 એટલે 7 છેદમાં 2 અને અહીંયા 5 + y છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો બેયના x યામની સરખામણી કરીએ અને બેયના y યામની સરખામણી કરીએ. સરખામણી કરતા શું સરખામણી કરશું? તો કે આનો x યામ કેટલો છે? તો કે 1 + x છેદમાં 2 બરાબર 7 છેદમાં 2. એવી જ રીતે બેયના y યામની સરખામણી કરીએ તો કે 4 બરાબર 5 + y છેદમાં 2. સાદું રૂપ આપીએ તો કે અહીંયા 2 ઉડી ગયા, અહીંયા 1 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. તો તેથી x બરાબર 7 - 1. તેથી x બરાબર કેટલા મળશે? 6. અહીંયા y ની સરખામણી કરીએ 4 × 2 = 8 એટલે 5 + y બરાબર 8. અહીંયા 5 + y બે ભાગાકારમાં હતા, આ બાજુ આવશે તો ગુણાકારમાં. 2 × 4 = 8. તેથી y બરાબર 8 - 5. તેથી y બરાબર 3. એટલે x બરાબર કેટલા મળ્યા? 6 અને y બરાબર કેટલા મળ્યા? 3. દાખલા નંબર 7 ગણીએ. દાખલા નંબર 7 માં આપણને કીધું છે AB એ વર્તુળનો વ્યાસ છે. તો સૌથી પહેલા એક વર્તુળ દોરીએ જેમાં AB છે એ વ્યાસ છે.
ત્યારબાદ આપણને એવું કીધું છે કે એનું કેન્દ્ર છે 2 - 3 છે. દાખલા તરીકે અહીંયા વર્તુળનું કેન્દ્ર એને O નામ આપી દઈએ, એના યામ 2 અને -3 છે. અને બી બિંદુના યામ આપણને આપ્યા છે 1 અને 4. તો આપણે એ ના યામ મેળવવાના છે. તો O એ વર્તુળનું કેન્દ્ર છે, બી ના યામ 1 અને 4 આપેલા છે, આપણે એ ના યામ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેળવશું? તો કે અહીંયા આપણે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ વિશેનો સંબંધ જોઈએ. સૌથી પહેલા આ OB છે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય, OA છે એ પણ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. હવે O છે એ વર્તુળનું કેન્દ્ર છે, તો વર્તુળનું કેન્દ્ર છે એ બરાબર ક્યાં હોય? તો કે મધ્યમાં. એનો મતલબ O છે એ રેખાખંડ AB નું શું કહેવાય? મધ્ય બિંદુ. તો કે વર્તુળનું કેન્દ્ર O શું યામ આપ્યા છે એના? તો કે 2 - 3 એ વર્તુળનું કેન્દ્ર O એ રેખાખંડ AB નું કયું બિંદુ છે? તો કે મધ્ય બિંદુ હોવાથી. મધ્ય બિંદુ હોય તો આપણે મધ્ય બિંદુના યામનું સૂત્ર શીખી ગયા. તો કે મધ્ય બિંદુ હોય તો કયું મધ્ય બિંદુ છે? તો કે O મધ્ય બિંદુ છે. તો કે મધ્ય બિંદુના યામ બરાબર 2 ના યક્ષયામનો સરવાળો છેદમાં 2. આપણે દાખલા તરીકે ધારી લઈએ કે એ ના યામ કયા છે? તો કે x અને y. તો એનો યક્ષયામ એટલે કોણ? તો કે x + 1 છેદમાં 2. આનો યક્ષયામ x, આનો યક્ષયામ 1. હવે બેયના y યામનો સરવાળો તો કે y + 4 છેદમાં 2. હવે આપણને મધ્ય બિંદુના યામ O જે છે એના યામ ખબર છે, કેટલા છે? તો કે 2 - 3. અહીંયા x + 1 છેદમાં 2 અને અહીંયા y + 4 છેદમાં 2. બેયના x યામની અને y યામની સરખામણી કરીએ તો કે x + 1 છેદમાં 2 બરાબર 2 અને y યામની સરખામણી કરીએ y + 4 છેદમાં 2 બરાબર -3. સાદું રૂપ આપીએ તો કે x + 1 બરાબર 2 દુને 4. 2 દુને 4. આ એક પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. તો x બરાબર કેટલા મળશે? 3. હવે વિદ્યાર્થી મિત્રો y યામનું સાદું રૂપ આપીએ તો y + 4 બરાબર 3 દુને 6. પણ 6 કેવા આવશે? માઇનસ. 4 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ. y બરાબર ઓછે વત્તા 6 ને 4 10. પણ 10 કેવા આવશે? માઇનસ. તો આપણને એ ના યામ કેટલા મળ્યા? તો કે એ ના યામ બરાબર x યામ કેટલો મળ્યો? તો કે x યામ 3 મળ્યો અને y યામ કેટલા મળ્યા? તો કે -10 મળશે. દાખલા નંબર 8 ગણીએ. દાખલા નંબર 8 માં બે બિંદુઓ આપણને આપેલા છે A અને B. હવે અહીંયા આપણને એક વસ્તુ આપી છે કે AP બરાબર 3/7 AB હોય તેવું બિંદુ P ના યામ મેળવો. તો એક રેખાખંડ આપણને આપેલો છે A અને B. એ બિંદુના યામ આપણને આપેલા છે -2 -2. B બિંદુના યામ આપણને આપેલા છે 2 - 4. આ બે બિંદુ આપણને આપેલા છે, બિંદુ A અને બિંદુ B. હવે આપણને P બિંદુના યામ મેળવવાના કીધા છે. દાખલા તરીકે અહીંયા વચ્ચે P છે એ બિંદુ ક્યાંક છે, એના બિંદુના યામ આપણે ધારી લઈએ x અને y. ધારો કે બિંદુ P છે એ કયું છે? x y. હવે આ બિંદુ P ના યામ આપણે મેળવવા હોય તો A અને B તો આપણી પાસે છે, તો આપણી પાસે કોણ હોય તો બિંદુ P ના યામ મળી જાય? તો કે બિંદુ P છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે રેખાખંડ AB નું, ઈ મળી જાય તો આપણને વિભાજન કરતા બિંદુ P ના યામ મળી જાય. જો બિંદુ A આપેલું છે, બિંદુ B આપેલું છે, બિંદુ P આપણે મેળવવાનું છે. P છે એ વિભાજન કરતું બિંદુ છે, તો વિભાજન કરતા બિંદુના યામ મેળવવા હોય તો તે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે માહિતી આપણી પાસે હોવી જોઈએ, જે નથી. તો સૌથી પહેલા આપણે ધારી લીધું કે ધારો કે P ના યામ કયા છે? x y. હવે અહીંયા આપણને એક માહિતી આપી છે કે AP બરાબર 3/7 AB. હવે ધ્યાન આપજો, આ AB છે એ અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં.
એપી છેદમાં એબી બરાબર 3/7. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ માહિતીને સમજીએ. એપી એટલે આટલું અંતર, એપી એટલે આટલું અંતર. હવે જો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એનો મતલબ આપણી પાસે શું હોવું જોઈએ? એપી અને પીબી. શું હોવું જોઈએ? એપી અને પીબી. તો સૌથી પહેલા અહીંયા એપી, તો એપી તો આપણી પાસે છે, પણ અહીંયા આપણને છેદમાં આપેલું છે એબી, જે આ આખું માપ થાય, આ આપણી પાસે હોવું જોઈએ નહીં. આપણી પાસે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મેળવવું હોય તો એપી અને પીબી હોવું જોઈએ. તો અહીંયા આપણે આ એબી ની જગ્યાએ પીબી લાવવાનું છે. તો એના માટે શું કરશું? તો કે ધ્યાન આપજો, એપી છેદમાં એબી એટલે શું લખી શકાય? તો કે જો આ એબી છે, એબી એટલે શું લખી શકાય? એપી વત્તા પીબી. તો એબી બરાબર શું લખી શકાય? તો કે એપી વત્તા પીબી. એના બરાબર આપણને 3/7. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. 7 નો એપી સાથે ગુણાકાર એટલે 7 એપી, 3 નો એપી સાથે ગુણાકાર એટલે 3 એપી વત્તા 3 પીબી. આ બે સાથે ગુણી દીધા. ધ્યાન આપજો, એપી નો 7 સાથે ગુણાકાર એટલે 7 એપી, 3 નો પહેલા એપી હારે ગુણાકાર એટલે 3 એપી વત્તા 3 નો પીબી હારે ગુણાકાર એટલે 3 પીબી. અહીંયા 3 એપી પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. 7 એપી માંથી 3 એપી બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 4 એપી બરાબર 3 પીબી. હવે પીબી અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એપી છેદમાં પીબી બરાબર 4 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એનો મતલબ હવે જુઓ તો એપી એટલે આટલું અંતર થઈ ગયું અને પીબી એટલે આટલું અંતર થઈ ગયું. તો એનો મતલબ અહીંયા બિંદુ પી છે એ રેખાખંડ એબીનું કયા ગુણોત્તરમાં? 3/4 ગુણોત્તરમાં વિભાજન કરશે. ધારો કે બિંદુ પી XY એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? તો કે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો વિભાજન કરે છે એટલે વિભાજન કરતા બિંદુના યામ. તેથી વિભાજન કરતા બિંદુ પી ના યામ બરાબર કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે 3/4 એટલે કે 3 વત્તા 4, બીજા કાઉન્સમાં 3 વત્તા 4. સાદુરૂપ આપતા એ રીતે વિભાજન સૂત્ર 3 કૌંસ 4 કૌંસ, બીજા કાઉન્સમાં 3 કૌંસ વત્તા 4 કૌંસ. હવે આપણે કોનું વિભાજન કરે છે? તો કે રેખાખંડ એબી નું. એબી ના યામ આપણી પાસે છે પહેલા x2 એટલે કેટલા લખવાના? 2. પછી x1 એટલે કેટલા લખવાના? -2. હવે y યામ છે તો પહેલા y2 એટલે -4 અને y1 એટલે -2. સાદુરૂપ આપીએ. વિભાજન કરતા બિંદુ P ના યામ આપણે xy ધારી લીધા છે. 3 દુ 6 વત્તે ઓછે ઓછા 4 દુને 8, 3 વત્તા 4 એટલે 7. અહીંયા 3 ચોક 12, પણ 12 કેવા? માઇનસ. વત્તે ઓછે ઓછા 4 દુ 8, પણ 8 કેવા? માઇનસ. 3 વત્તા 4 એટલે 7. 6 માંથી 8 બાદ કરો એટલે -2/7. નાનામાંથી મોટા બાદ કર્યા જવાબ કેવો આવશે? માઇનસ. વિદ્યાર્થી મિત્રો, y યામનું સાદુરૂપ આપીએ. ઓછે ઓછે વત્તા 12 ને 8 20 એટલે -20/7. તો વિભાજન કરતા બિંદુ P ના યામ કેટલા મળ્યા? તો કે -2/7 અને -20/7. દાખલા નંબર 9 ગણીએ. દાખલા નંબર 9 એ બી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે દાખલા નંબર 2 ત્રિભાગ બિંદુઓ વિશે શીખ્યા. અહીંયા ત્રિભાગ નહીં પણ કેટલા ભાગ કરવાના છે? 4 ભાગ કરવાના છે. તો સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરીએ A અને B. એના યામ આપણને આપ્યા છે -2 અને 2. બીના યામ આપણને આપ્યા છે 2 અને 8. હવે આ જે રેખાખંડ AB છે એનું 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું છે. તો 4 સમાન ભાગમાં વિભાજન કરવા હોય તો 1, 2 અને 3 બિંદુની જરૂર પડે. એટલે 4 સમાન ભાગ થાય. તો અહીંયા આપણે બિંદુ P
બિંદુ ક્યુ અને બિંદુ આર નામ આપી શકીએ. હવે આ ત્રણ બિંદુઓના યામ આપણે મેળવવાના છે. તો આની પહેલા આપણે ગણ્યું ત્યારે વિભાજન સૂત્રનો ઉપયોગ કર્યો હતો, પણ અહીંયા આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું નહીં. શા માટે નહીં કરીએ? તો કે ત્યાં ત્રિભાગ બિંદુઓ હતા, એટલે વચ્ચે બે બિંદુઓ હતા, એ અને બી. તો અહીંયા આ એ બી નું જે આપણે વિભાજન કર્યું એમાં વચ્ચે બે બિંદુઓ હતા, પી અને ક્યુ. તો અહીંયા એ બી નું મધ્ય બિંદુ એકય થતું નહોતું, એટલે આપણે એપી જે ગુણોત્તર છે એ 1 અને આ ગુણોત્તર છે એ 2, અને 1/2 માં વિભાજન કરી અને વિભાજન કરતા બિંદુના યામ આપણે મેળવાતા. પણ અહીંયા બિંદુ ક્યુ છે એ એ અને બી નું મધ્ય બિંદુ થાય. તો અહીંયા આપણે મધ્ય બિંદુના યામ સૂત્રનો ઉપયોગ કરશું, એટલે બિંદુ ક્યુ મળી જાય. પછી બિંદુ ક્યુ મળી જાય તો બિંદુ પી છે એ અને ક્યુ નું મધ્ય બિંદુ થાય, એટલે બિંદુ પી મળી જાય. બિંદુ આર છે એ ક્યુ અને બી નું મધ્ય બિંદુ થાય, એટલે બધા જ બિંદુઓ મધ્ય બિંદુના યામના સૂત્ર પરથી મળી જશે. સૌથી પહેલા આપણે બિંદુ ક્યુ ના યામ મેળવીએ. બિંદુ ક્યુ ના યામ એ અને બી છે એનું મધ્ય બિંદુ છે. તો એના યામ કેટલા છે? તો કે -2, બેના x યામનો સરવાળો, અહીંયા +2 છેદમાં 2, બેના y યામનો સરવાળો, એટલે કે 2 + 8 છેદમાં 2. સાદુરૂપ આપીએ, ઓછે વત્તે ઓછા, 2 માંથી 2 જાય તો 0/2. અહીંયા 2 + 8 એટલે 10/2. એટલે બિંદુ આપણને મળશે 0 અને 5. તો આ બિંદુ ક્યુ ના યામ છે એ કયા મળ્યા? તો કે 0 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ પી ના યામ મેળવીએ. તો બિંદુ પી એ કોનું મધ્ય બિંદુ થાય? તો કે એ અને ક્યુ. તો લખવું હોય તો લખી શકાય, બિંદુ પી એ રેખાખંડ એ ક્યુ નું મધ્ય બિંદુ હોવાથી, બિંદુ પી ના યામ બરાબર. તો કે પી ના યામ કેવી રીતે મળે? તો કે બેનો x યામનો સરવાળો છેદમાં 2. તો બિંદુ પી આ બેનું મધ્ય બિંદુ છે એ અને ક્યુ નું. તો x યામ -2 વત્તા આનો x યામ 0 છેદમાં 2. બેના y યામનો સરવાળો, એટલે 2 + 5 છેદમાં 2. સાદુરૂપ આપીએ, અહીંયા -2 + 0, ઓછે વત્તે ઓછા, 0 ઉમેરો બાદ કરો કાંઈ ફેર નહીં પડે, એટલે -2/2. અને અહીંયા 2 + 5 એટલે 7/2. અહીંયા જવાબ આવશે -1 અને અહીંયા 7/2. હવે આપણે બિંદુ આર ના યામ મેળવીએ. તો બિંદુ આર છે એ કોનું મધ્ય બિંદુ થાય? તો કે ક્યુ બી નું. તો કે બિંદુ આર એ રેખાખંડ ક્યુ બી નું મધ્ય બિંદુ હોવાથી બિંદુ આર ના યામ બરાબર, તો બેનો સરવાળો છેદમાં 2. તો આનો x યામ કેટલો છે? તો કે 0 + 2 છેદમાં 2. આનો x યામ 2 છે. હવે અહીંયા બેના y યામનો સરવાળો, તો કે 5 + 8 છેદમાં 2. સાદુરૂપ આપીએ, 0 + 2 એટલે કેટલા થશે? તો કે 2/2. અહીંયા 8 + 5 એટલે કેટલા થશે? તો કે 13/2. સાદુરૂપ આપીએ, છેદ ઉડાડીએ, 2 × 2 અને 13/2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણેય બિંદુઓ આપણે મધ્ય બિંદુના યામના સૂત્ર પરથી સરળતાથી મેળવી શકીએ. દાખલા નંબર 10 ગણીએ. દાખલા નંબર 10 માં આપણને શિરોબિંદુ આપેલા છે, 4 શિરોબિંદુ આપેલા છે. શિરોબિંદુને નામ આપીએ. સૌથી પહેલા બિંદુ એ 3 0, બી 4 5, સી -1 4 અને ડી -2 -1 એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાનું છે શું તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે। તો સમબાજુ ચતુષ્કોણ હોય તો એમાં આપણે એના ક્ષેત્રફળ મેળવવું હોય તો આગળના ધોરણમાં તમે એના ક્ષેત્રફળનું સૂત્ર સમજી ગયા કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। એનો મતલબ આપણી પાસે એના 2 વિકર્ણોનું માપ હોવું પડે। દાખલા તરીકે અહીંયા 2 વિકર્ણો કયા કયા તો કે AC અને BD। તો વિકર્ણ AC નું માપ અને વિકર્ણ BD નું માપ આપણી પાસે હોવું જોઈએ। તો AC નું માપ આપણી પાસે કઈ રીતે મળશે તો કે આપણે પહેલા સ્વાધ્યાયમાં અંતર સૂત્ર સમજી ગયા। A અને C વચ્ચે અંતર સૂત્ર લગાડીએ। AC બરાબર વર્ગમૂળની અંદર શું સૂત્ર હતું x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ। AC માટે એના સૂત્રમાં કિંમત મૂકીએ x2 તો આ A બિંદુ છે અને આ C બિંદુ છે। તો x2 એટલે કેટલા આવશે તો કે -1 માઇનસ x1 એટલે કેટલા આવશે તો કે 3 એનો વર્ગ વત્તા y2 એટલે કેટલા આવશે તો કે 4 માઇનસ y1 એટલે કેટલા આવશે 0 નો વર્ગ। સાદુરૂપ આપીએ -1 -3 ઓછે ઓછે વત્તા 3 ને 1 4 -4 નો વર્ગ વત્તા 4 - 0 એટલે 4 નો વર્ગ। તો -4 નો વર્ગ કેટલો થશે તો કે 16 વત્તા +4 નો વર્ગ કેટલો થશે 16 વત્તા 16 એટલે 32। તો 32 ને આપણે 16 ગુણ્યા 2 લખી શકાય। 16 નું વર્ગમૂળ કાઢો કેટલું થશે તો કે 4 વર્ગમૂળ 2 એમના એમ। આને એકમ આપણે ચોરસ એકમ આપવો હોય તો આપી શકાય। તો આપણને AC નું માપ AC બરાબર કેટલા મળ્યા તો કે 4 વર્ગમૂળ 2। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું માપ BD મેળવીએ તો B ના યામ આપણને આપેલા છે। B ના યામ કેટલા આપેલા છે તો કે 4 5 અને D ના યામ આપણને આપેલા છે -2 -1। હવે આપણે BD નું માપ મેળવીએ તો કે વર્ગમૂળની અંદર BD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 એટલે કેટલા થશે તો કે -2 માઇનસ x1 એટલે કેટલા થશે 4 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 એટલે -1 -5 નો વર્ગ। સાદુરૂપ આપીએ તો કે ઓછે ઓછે વત્તા 4 ને 2 6 -6 નો વર્ગ વત્તા અહીંયા ઓછે ઓછે વત્તા 5 ને 1 6 એટલે -6 નો વર્ગ। -6 નો વર્ગ બે જગ્યાએ તો કે 36 વત્તા 36 36 વત્તા 36 એટલે 72। તો એને 36 ગુણ્યા 2 લખી શકાય। 36 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થશે 6 વર્ગમૂળ 2 ચોરસ એકમ। તો આપણને બીજો વિકર્ણ BD નું માપ મળ્યું કેટલું મળ્યું તો કે BD બરાબર 6 વર્ગમૂળ 2 ચોરસ એકમ। હવે વિદ્યાર્થી મિત્રો AC અને BD મળી જાય પછી આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો સૂત્ર લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। 1/2 બે વિકર્ણમાં કોના કોના માપ આપણી પાસે છે તો કે AC અને BD। AC નું માપ આપણી પાસે કેટલું છે તો કે 4 વર્ગમૂળ 2। BD નું માપ કેટલું છે તો કે 6 વર્ગમૂળ 2। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો સાદુરૂપમાં વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થશે। આ 2 ઉડી ગયા અને ઉપર 4 6 24 ચોરસ એકમ એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે 24 ચોરસ એકમ। વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય અને આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવતા નવા પ્રકરણના વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। આભાર।